આજે આપણને આ ભંગારમાંથી બોટલ મળી ગઈ છે, તેમાં થોડો કલર છે. મમ્મી ભંગારમાં જવા દેતા હતા, પણ મેં કીધું રાખીએ, આપણે આ કુંડા છે એ રંગી નાખીએ. ચોમાસાને લીધે અમતાય કુંડા બધાય સેવારવાળા અને કલર ઉતરી ગયેલો છે, તો બધા જ કુંડામાં આપણે કલર કરી જોઈ. હવે આ કલર કેવી રીતનો બને છે, આમાં કાંઈ છે કે સુકાઈ ગયો છે કે શું નીકળે છે તે આપણે જોવે. હવે આ બોટલને આપણે આ ડબલામાં કાઢી લેશું, તો કલર તો નીકળે છે, કુંડા રંગાઈ જશે, નહીં વાંધો આવે. ભંગારમાં દઈ તો આના પાવલીએ ન આપે, અને આપણે આ બધા કુંડા રંગાઈ જશે. આમાં થોડુંક પાણી નાખીએ આમાં આપણે, અને પાછા હલાવી. અને આપણે બંધ કરી અને ફરીથી ખૂબ હલાવશું. કલરના પોળા થઈ ગયા છે. આપણે એક કલરની પીછી લઈ અને કુંડા રંગશું. આપણો બગીચો આ છે, આપણું ગુલાબનું ઝાડ. તો આપણે આ રંગવાશું. જોવો જોઈએ, સરસ કુંડા રંગાય છે. આમાં ભંગારમાં દીધે કંઈ ન આવત, અને નકામું પડ્યો તો મારે રંગવા તો કીધું ના હતા, પણ મેં કીધું આ વરસાદ જાય એટલે દિવાળી ઢુકડા કુંડા રંગવું. પણ મમ્મીના હાથમાં ડબલું આવી ગયું, એટલે મમ્મી આવો કચરો કાંઈ રાખે નહીં, એ જવા દે ભંગારમાં. મેં ભંગારવાળી પાસેથી પાછો લઈ લીધો. મેં કીધું લાવો ભાઈ, આ કુંડા રંગવા કામ આવશે. બધા કુંડા સેવારવાળા થઈ ગયા છે. આમ વરસાદ એટલો આજ વખતે આવ્યો ને કે બધા જ કુંડા સેવારવાળા બન્યા છે. અહીંયા ઉપર પાછું આ જામફળનું ઝાડ છે, એટલે તડકો બહુ ઓછો આવે છે અહીં. આપણી પાસે આટલા બધા કુંડા છે. આ બધાય કુંડા તમે જોઈ શકો છો. જો આ કેવા સેવારવાળા છે. આ કુંડામાં આપણે આ કલર કરી નાખશું. બધાય કુંડા અતિશય વરસાદના હિસાબે બહુ જ સેવારવાળા થઈ ગયા છે. તો આપણને એક આ ભંગારમાંથી કલર મળ્યો હતો, તો એ કલરનો આપણે ઉપયોગ કરશું અને બધા કુંડા આપણે રંગી નાખશું, અને વેસ્ટમાંથી બેસ્ટ એવું આપણે આજ કાર્ય કરશું. તો આ બધા કુંડા હું રંગું છું, પછી જ તમને પાછો વિડીયો બતાવીશ. આપણે અહીં પણ આપણે એટલા બધા કુંડા છે. આ બધા કુંડા આપણે આજ રંગી નાખવા છે. ઉપર પણ મારે એટલા જ કુંડા છે. આ બધાય કુંડા રંગીને હું તમને બતાવીશ. જોયું આ કુંડું આખું કેટલું સેવારવાળું થઈ ગયું હતું, એને આપણે આ કલર કરી અને સરસ મજાનું કરી નાખ્યું. હવે તો મમ્મીને ખબર પડી કે ના, આમાંથી સરસ મજાના કુંડા રંગાય છે. એટલે મમ્મી કહે છે અત્યારે વરસાદ ચાલુ છે, હવે આ કુંડા દિવાળી ઉપર રંગજે, એટલે એવા ને એવા રહીએ. વરસાદમાં પાછા પલળીને ખરાબ થઈ જશે. એટલે અત્યારે મેં આ 2 કુંડા રંગી અને ડબ્બી પાછી બંધ કરીને મૂકી દીધી છે. હવે આપણે થોડા દિવસ પછી રંગશું. અત્યારે રોજ સાંજે વરસાદ આવે છે, એટલે અત્યારે આ કુંડા 2 રંગ્યા. બીજા બધા કુંડા આપણે હવે થોડાક દી પછી રંગશું, ત્યાં દિવાળી પણ આવી જાય.